હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેટ્સ રીડ બોલ લઈશું. એમાં પહેલું પ્રોઝમાં પહેલું ચેપ્ટર છે ધ ગંગા. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. અહીંયા આપણા પેરેગ્રાફ આપેલો છે, વાંચવાનો છે. પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન છે, એટલે કે પ્રશ્ન જવાબ આપણે આપવાના છે. તો ફર્સ્ટમાં શું કહે છે, વિચ રિવર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા? તો કે ધ ગંગા રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. બીજો, હાઉ લોંગ ઇઝ ધ રિવર ગંગા? તો કે ધ રિવર ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. થર્ડ, વેર ઇઝ ધ સોર્સ ઓફ ગંગા? તો કે ધ સોર્સ ઓફ ગંગા ઇઝ ઇન ધ હિમાલય માઉન્ટેન્સ. આન્સર ધ ક્વેશ્ચન છે. તો ફર્સ્ટમાં શું કહે છે, બ્લેન્ક આર ધ લાઈફ લાઇન ઓફ મેનકાઇન્ડ? તો કે શી આવશે, એટલે કે રિવર્સ. સેકન્ડ, ધ ગંગા ઇઝ બ્લેન્ક કિલોમીટર્સ લોંગ? તો કે એ એટલે કે 2480 કિલોમીટર્સ. થર્ડ, ધ ગંગા ફ્લો ઇન્ટુ ધ બ્લેન્ક? તો કે ડી આવશે, એટલે કે બે ઓફ બેંગલ. સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે વોટ ઇઝ ધ કિંગ વોન્ટ ટુ ડુ વિથ ધ હોર્સ? તો કે ધ કિંગ વોન્ટેડ ટુ પ્રેઝન્ટ ઇન ધ હોર્સ ટુ હિઝ ગોડ્સ. સેકન્ડ, વાય વોઝ ધ કિંગ અનહેપી? તો કે ધ કિંગ વોઝ અનહેપી બીકોઝ ધે થીફ ટુક અવે હિઝ હોર્સ. થર્ડ, who stayed with the king? તો કે ભાગીરથ stayed with the king આવશે. આન્સર ધ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન છે, તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ગિફ્ટ? તો કે શી આવશે, એટલે કે પ્રેઝન્ટ આવશે. સેકન્ડ, ધ કિંગ વોઝ અનહેપી બીકોઝ તો બ્લેન્ક એટલે કે બી આવશે, એટલે કે અ થીફ ટુક અવે હિઝ હોર્સ. થર્ડ પેરેગ્રાફ છે, ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ? તો કે ધ ઓલ્ડ મેન બર્ન સાગરાસ સન્સ ટુ એશિસ. સેકન્ડ ક્વેશ્ચન છે તો કે વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી? તો કે ધ ઓલ્ડ મેન વોઝ એંગ્રી બીકોઝ સાગરાસ સન ડિસ્ટર્બ હિમ. થર્ડ શું કહે છે, કુડ ધ સન્સ ફાઇન્ડ ધ હોર્સ ઓન લેન્ડ? તો કે નો, ધ સન કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ ઓન લેન્ડ. આન્સર ધ ક્વેશ્ચન છે, તો ફર્સ્ટમાં શું કહે છે, સાગરાસ સન કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ? તો કે બી આવશે, એટલે કે ઓન ધ લેન્ડ. સેકન્ડ, સાગરાસ સન બ્લેન્ક ઓન ધ ઓલ્ડ મેન? તો કે સી આવશે, એટલે કે ડિસ્ટર્બ. ફોર્થ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ કુડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ? તો કે ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધ સન અ ન્યૂ લાઈફ. સેકન્ડ, વેર વોઝ ગંગા? તો કે ગંગા વોઝ ઇન હેવન. થર્ડ, વોટ ડીડ ભાગીરથ પ્રે ટુ ગંગા? તો કે ભાગીરથ પ્રે ટુ ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર ટુ લાઈફ અગેન. ફોર્થ છે, ગંગા વોઝ અફ્રેડ દેટ હર ફોલ વુડ? તો કે ગંગા વોઝ અફ્રેડ દેટ હર ફોલ વુડ બ્રેક ધ અર્થ. આન્સર ધ ક્વેશ્ચન છે, તો ફર્સ્ટમાં શું કહે છે, ધ ગંગા વોઝ બ્લેન્ક? તો કે સી આવશે, એટલે કે ઇન હેવન. સેકન્ડ, તો કે બ્લેન્ક પ્રેડ ટુ ગંગા? તો કે એ આવશે, એટલે કે ભાગીરથ. થર્ડ, ગંગા વોઝ હેપી ટુ બી બ્લેન્ક? તો કે બી આવશે, એટલે કે ઓન ધ અર્થ. ફોર્થ, ગંગા વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન વુડ? તો કે ડી આવશે, એટલે કે બ્રેક ધ અર્થ. ફિફ્થ પેરેગ્રાફ લઈશું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ ડીડ ભાગીરથ રિક્વેસ્ટ લોર્ડ કૃષ્ણા? તો કે ભાગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ કૃષ્ણા ટુ હેલ્પ ગંગા. સેકન્ડ છે તો કે વોટ ડીડ લોર્ડ કૃષ્ણા આસ્કડ ગંગા ટુ ડુ? તો કે શિવા આસ્કડ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થોટ ઇઝ લોંગ હેર. થર્ડ, તો કે વેન ગંગા ફ્લો ઓવર ધ આશીષ ઓફ સાગરાસ સન? તો કે દે ઓલ કેમ ટુ લાઈફ અગેન. આન્સર ધ ક્વેશ્ચન છે, તો ફર્સ્ટમાં શું કહે છે, ભાગીરથ રિક્વેસ્ટેડ બ્લેન્ક ટુ હેલ્પ ગંગા? તો આવશે સી, એટલે કે લોર્ડ શિવા. સેકન્ડ, ગંગા કેમ ડાઉન બ્લેન્ક ટુ ધ અર્થ? તો એ આવશે, એટલે જેન્ટલી. ક્વેશ્ચન 2 છે તો કે ચૂઝ એ, બી ઓર સી એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો ફર્સ્ટમાં શું કહે છે, ધ ગંગા સોર્સ ઓફ? તો આવશે બી, ઇન ધ હિમાલયઝ માઉન્ટેન. સેકન્ડ છે, ધ એંગ્રી ઓલ્ડ મેન બર્ન? તો આવશે એ, ઓલ ધ કિંગ સન એક્સપર્ટ ભાગીરથ. થર્ડ ક્વેશ્ચન છે કે કિંગ સાગરાસ સેન્ડ? તો કે બી આવશે, એટલે ઓલ હિઝ સન્સ એક્સપેક્ટ ભાગીરથ ટુ લુક ફોર હિઝ હોર્સ. ફોર્થ છે તો કે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી
ધ ગંગા વોઝ ધ રિવર તો કે ઓન ધ અર્થ એટલે કે બી આવશે. ફિફ્થ લઈશું તો કે ગીવ અનધર નેમ ફોર ધ રિવર ગંગા તો આવશે સી એટલે કે ભાગીરથ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યો તો ચેનલ લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.